નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 શરૂ થઈ ચૂકી છે અને 21/4/2025ને સોમવારના રોજ તમારું વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર છે તો આપણે લઈને આવી ચૂક્યા છે તમારા માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈએમપી દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પ્રશ્નપત્ર, જેના કુલ ગુણ છે 80 અને સમય છે 8 થી 11। મિત્રો, આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ છે, તો જરૂરથી છેલ્લા પેપર સુધી આપણી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આપણે દરેક ધોરણના દરેક વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ જે વાર્ષિક પરીક્ષા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવીએ છીએ અને સંપૂર્ણ તૈયારી પણ કરાવીએ છીએ। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન 21/4/2025ને સોમવારના રોજની દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષાનું જે આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે છે તો જવાબ આવશે વિકલ્પ ડી, ઘન, પ્રવાહી અને વાયુઓ। બીજો સવાલ, વસ્તુ ઉપર લાગતા ઘર્ષણ બળનું કારણ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। ત્રીજું, દબાણ ખાલી જગ્યા વડે લાગે છે તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। ચોથું, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નિયંત્રણમાં હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ, પિટ્યુટરી ગ્રંથિ। ત્યાર પછી છે બ, માંગ્યા મુજબ ઉત્તર આપો જેના કુલ 8 માર્ક છે। પહેલો સવાલ, તફાવત લખો નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। તો જોઈએ આપણે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનના તફાવત। તો સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે। ખરબચડી સપાટી પર પ્રકાશના કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે। આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે। આપાત કિરણો એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતા નથી। સમતલ અરીસા પર પ્રકાશના કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે, જ્યારે કાગળ લાકડું જેવા પદાર્થો પર પ્રકાશના કિરણો આપાત થતાં આપાત થાય છે। ત્યાર પછી છે બીજું, તફાવત લખો સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ। એમાં સ્થિત વિદ્યુત બળ જોઈએ તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભાર કે વિદ્યુત ભાર રહિત પદાર્થ ઉપર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે। પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ એટલે પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે, આ બળને ગુરુત્વાકર્ષી બળ અથવા તો માત્ર ગુરુત્વ કહે છે। બે પદાર્થો સંપર્કમાં ન હોય ત્યારે આ બળ લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો પર લાગે છે। ચાલો, ત્યાર પછી છે ત્રીજો તફાવત, ભેદ સ્પષ્ટ કરો ઘોંઘાટ અને સંગીત। તો ઘોંઘાટ તે અસુખદ ધ્વનિ છે, સંગીત તે કર્ણપ્રિય ધ્વનિ છે। ઘોંઘાટ તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે, સંગીતથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી। ઘોંઘાટ તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઉદ્ભવે છે, સંગીત સ્વાસ્થ્ય માટે સારું છે। ઘોંઘાટ કોઈ ચોક્કસ વાદ્ય વડે ઉદ્ભવતો નથી, જ્યારે સંગીત ઉત્પન્ન કરવા કોઈ ચોક્કસ વાદ્યની જરૂર પડે છે। મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર તમારી સ્વઅધ્યયન પોથી, તમારી એકમ કસોટીઓ અને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણીને તૈયાર કરેલું છે અને બીજું કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે, સીધી ઝેરોક્સ કરાવી અને તમે ઉપયોગ કરી શકશો। અને બીજી ખાસ મહત્ત્વની વાત એ કે પ્રશ્નની સાથે સાથે જવાબો પણ આપેલા છે, એટલે જવાબ માટે તમારે બીજા કોઈ ચોપડા કે પુસ્તકોમાં ફાંફા મારવાની જરૂર નથી, માત્ર ને માત્ર અસાઇનમેન્ટ તમે વાંચી લેશો એટલે તમે સારામાં સારી તૈયારી કરી શકશો। નંબર તમને આપેલો છે 70 46 22 22 54 અને લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો, પરીક્ષાની તૈયારી તમારી ખૂબ જ સરસ રીતે થઈ શકશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ગમે તે 2, જેના કુલ 4 માર્ક છે। પહેલો સવાલ, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? ઉત્તર, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે। ધાબળા અને હાથ વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડ અવાજ ઉત્પન્ન થાય છે। આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું જોવા મળતું નથી।
ત્યાર પછી બીજો સવાલ, સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે. તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે. તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? શા માટે? તો જવાબ આવશે કે ના. પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, પરંતુ મોહિતના અડકવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી આકર્ષણની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકાશે નહીં. ત્યાર પછી ત્રીજો સવાલ, આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું જોઈએ? ઊંચા વૃક્ષો, ધાતુની વસ્તુઓ અને વીજળીના થાંભલાઓથી દૂર રહો. ઘૂંટણવાળી અને પગની આંગળીઓ ઉપર બેસી જાઓ. તમારા શરીર પર રહેલી ધાતુની વસ્તુઓ જેમ કે ઘડિયાળ, ચાવીઓ અથવા તો મોબાઈલ દૂર મૂકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 બ. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ મુદ્દાસર ઉત્તર આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, કાનના પડદાની ક્રિયા સમજાવવા માટે તમે શું કરશો? તો એક પ્લાસ્ટિક કે ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગ્ગાના ટુકડાને ટીનના એક છેડા ઉપર રબર બેન્ડથી બાંધો. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી દૂર રહી અને હું બોલવાનું કહો અને કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? તો અવલોકન કરતાં આપણને જણાશે કે રબરના ખેંચાયેલા પડદા ઉપર નીચેથી જ્યારે હુવે બોલવામાં આવે ત્યારે પડદાની ઉપર મૂકેલા કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારવા લાગે છે. અહીં રબરનો પડદો કંપન કરે છે, તેથી તેના પર કઠોળના દાણા ઉપર નીચે કૂદકા મારે છે. આપણા કાનનો પડદો એ ખેંચાયેલા રબરના પડદા જેવો છે. જ્યારે ધ્વનિ બહારથી તેના ઉપર પડે છે ત્યારે કાનનો પડદો કંપન કરવા લાગે છે અને પછી આપણને ધ્વનિ સંભળાય છે. નિર્ણય, ખેંચાયેલા રબરના પડદા ઉપર ધ્વનિ આપાત થવાને લીધે તે કંપન કરે છે. ચાલો, ત્યાર પછી છે ત્રીજું, પાણીમાં ધ્વનિ પ્રસરે છે તે કઈ પ્રવૃત્તિ દ્વારા નક્કી કરશો? તો એક ડોલ કે એક બાથ ટબ લો, તેને સ્વચ્છ પાણીથી ભરો. એક હાથમાં નાની બેલ લો. પાણીમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આ ઘંટડીને હલાવો. ઘંટડી બાલદી કે ટબને સ્પર્શે નહીં તેનું ધ્યાન રાખો. તમારા કાનને સાવધાનીપૂર્વક પાણીની સપાટી ઉપર રાખો. શું તમે ઘંટડીની ધ્વનિ સાંભળી શકો છો? શું તે દર્શાવે છે કે ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકે? તો અવલોકન કરતાં આપણને જણાશે કે હા, ઘંટડીનો અવાજ સંભળાય છે. હા, ઉપરોક્ત અવલોકન પરથી પુરવાર થાય છે કે ધ્વનિ પ્રવાહીમાં પ્રસરણ પામી શકશે. નિર્ણય, ધ્વનિ પ્રવાહીઓમાં પ્રસરણ પામી શકશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 અ. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ 2 માર્ક છે. પહેલો સવાલ, ઋતુસ્રાવ માટેના સામાન્ય સમયગાળો શું હોય? તો જવાબ આવશે 28 થી 30 દિવસ. બીજું, સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલુ રહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી 3. બ. વૈજ્ઞાનિક કારણો આપો, કોઈ પણ 2, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. તો જવાબ આવશે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે. માધ્યમ ધન, પ્રવાહી કે વાયુ અથવા હવા કોઈ પણ હોઈ શકે, પણ શૂન્ય અવકાશમાં કોઈ દ્રવ્ય કણો હાજર હોતા નથી, તેથી શૂન્ય અવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી. ચોથું, મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો છે. તો જવાબ આવશે કે મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો એટલે કે વધુ પીચવાળો હોય છે, તેથી તે તીણો છે. જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ ઓછી આવૃત્તિવાળો એટલે કે ઓછી પીચવાળો છે, તેથી તે ઘેરો હોય છે. જો કે સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ મચ્છર દ્વારા ઉદ્ભવતા ધ્વનિ કરતાં પ્રબળ હોય છે. ત્યાર પછી છે ક. કારણ આપી સમજાવો ગમે તે એક, જેના કુલ 3 માર્ક છે. પહેલો સવાલ, કિશોરાવસ્થામાં નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તો ડ્રગ્સનું એકાદ વખત પણ માત્ર કુતૂહલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે. તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે. તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે, પણ પછી તેની ટેવ એટલે કે આદત પડી જાય છે. આગળ જતાં આદત હાનિકારક નીવડે છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરી દે છે. આથી ડ્રગ્સથી દૂર રહેવું જરૂરી છે. ત્યાર પછી છે બીજો સવાલ, કિશોરાવસ્થામાં પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. તો તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ અવસ્થામાં પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. ચિપ્સ, પેકેજિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 અ. ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. એમાં પહેલો સવાલ, ઝાંખા પ્રકાશમાં કીકીનું કદ ખાલી જગ્યા થાય છે. તો જવાબ આવશે મોટું. ચેતાકોષો પૈકી ખાલી જગ્યા કોષો રંગ પારખે છે. તો જવાબ આવશે શંકુ. ત્રીજું, જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે ખાલી જગ્યા બને છે. તો જવાબ આવશે વિદ્યુત પ્રવાહ. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ભૂકંપ.
પ્રશ્ન નંબર 4 બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, ગમે તે બે, જેના કુલ 4 માર્ક છે. પહેલો સવાલ, વાહનોના ટાયરની સપાટી ખાંચાવાળી કેમ બનાવવામાં આવે છે? તો વાહનોના ટાયર ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથે ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા ઉપર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ પ્રશ્નો આપણે આપવામાં આવેલા છે તે દરેક પ્રશ્નો જે છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નો આપણે લીધેલા છે. તો દરેક પ્રશ્નોનો અવશ્ય અભ્યાસ કરી લેજો. ત્યાર પછી છે ક, માંગ્યા મુજબ ઉત્તર લખો, ગમે તે બે, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, લોટણ ઘર્ષણ બળનું એક ઉદાહરણ આપી સમજાવો. તો દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે. આ જે પ્રશ્ન છે તે વિડીયો સ્ટોપ કરીને અથવા તો અટકાવીને તમે જોઈ શકો છો, અને જો પોસિબલ હોય ને તો આપણી જે અસાઇનમેન્ટ અને આ જે પ્રશ્નપત્ર છે તેના વિડીયો અથવા તો PDF મુકાઈ ગયા છે, બરાબર. તો આ PDF જે છે તે અવશ્ય મેળવી લેજો, તેનો અભ્યાસ કરી લેજો, જેથી કરીને તમે પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે આ વાર્ષિક પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 2 માર્ક છે. એમાં કહ્યું છે કે આપેલી આકૃતિમાં આપાત કોણનું માપ શોધો. અહીંયા આકૃતિ આપણને આપેલી છે. તો I + R = 60 એટલે 2I = 60. તો I = 60/2 એટલે કે 30. ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોમાં ગણતરી કરી ઉત્તર મેળવો. તો જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 અંશનો ખૂણો બનાવે તો આપાત કોણ શોધો. તો અહીંયા આપાત કોણ આપણો 30 થઈ ગયો. ત્યાર પછી બીજું, સમતલ અરીસા ઉપર પરાવર્તન કોણ 45 અંશનો હોય તો આપાત કોણનું માપ શોધો. તો પ્રતિબિંબની સંખ્યા બરાબર 360/2 અરીસા વચ્ચેનો ખૂણો -1 એટલે કે 360/45 - 1 એટલે કે 8 - 1 એટલે જવાબ આવશે 7. ત્યાર પછી ત્રીજો, જો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 અંશનો ખૂણો બનાવે તો આપાત કોણનું માપ શોધો. તો અહીંયા જવાબ આવશે 45 અંશ. અહીંયા જો ગણતરી તમને દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. તો મનુષ્યમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, તો એમાં જોઈ શકો છો કે આ બધી જ ગ્રંથિઓ જે છે તે આપણે દર્શાવી છે. મિત્રો, તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે તમારું વેકેશન પડશે અને વેકેશનની અંદર તમે જો વેકેશનનો સદુપયોગ કરવા માંગતા હોય તો આપણે તમારા માટે 2 કોર્સ લોન્ચ કરેલા છે. એક કોર્સ જે છે તે છે વૈદિક મેથ્સનો અને બીજો કોર્સ છે સ્પોકન ઇંગ્લિશનો. વૈદિક મેથ્સના કોર્સની ફી માત્ર ને માત્ર મિત્રો ₹100 છે, જ્યારે સ્પોકન ઇંગ્લિશના કોર્સની ફી માત્ર ₹1499 છે. વૈદિક ગણિતના કોર્સની અંદર દોસ્તો તમને જે તમારું ગણિત છે ને એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ અને મજબૂત થઈ જશે. તમારી જે ગાણિતિક ક્રિયાઓ છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, ઘન, ઘનમૂળ, વર્ગ, વર્ગમૂળ, ઘડિયાઓ, આ બધી વસ્તુ તો તમે જે છે ને એકદમ રમતા પેન અને કાગળના ઉપયોગ વગર માત્ર ગણતરીની સેકન્ડમાં કરી શકશો. અને તમારું ગણિત આગળના ધોરણની અંદર પણ ખૂબ મજબૂત અને સશક્ત થશે, જેથી તમે ગણિત રમતા દાખલાઓ ગણી શકશો. અને એવી જ રીતે જો તમારે અંગ્રેજી બોલતા શીખવું છે, જો તમારે કડકડાટ અંગ્રેજી બોલવું છે, અંગ્રેજી ગ્રામરને તમારે મજબૂત કરવું છે, તો તમે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરી શકો છો, જેની ફી માત્ર ₹1499 છે. અહીંયા તમને નંબર આપેલો છે 7046 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સ્પોકન ઇંગ્લિશનો જે કોર્સ છે તે પણ કરી શકો છો. વધારે માહિતી માટે તમને નંબર પણ આપેલો છે. ત્યાર પછી છે બ, નીચે આપેલી પ્રક્રિયાની આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરો. એમાં પેલું છે ટોર્ચ બલ્બ ટેસ્ટર. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટોર્ચ બલ્બ ટેસ્ટર આપણને આપેલું છે, બરાબર. ત્યાર પછી છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. તો એની આકૃતિ અહીંયા આપણે દોરેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 આંખના કોઈ પણ 2 ભાગનું વર્ણન કરો. તો સર્વપ્રથમ છે કાર્નિયા, પછી છે આઈરિસ, ત્યાર પછી છે કીકી. ત્યાર પછી બ, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક્સ છે. જો સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. તો અહીંયા હેતુ, સાધનો, ત્યાર પછી આપણે આકૃતિ દર્શાવેલી છે, ત્યાર પછી એની પદ્ધતિ છે. તો આ સમગ્ર જે છે આ પદ્ધતિ, અવલોકન, નિર્ણય, બરાબર, અને આખો પ્રયોગ, તેનો અહીંયા તમે વિડીયો સ્ટોપ કરી પોઝ કરીને અભ્યાસ કરી શકો છો. ચાલો, બીજો સવાલ અહીંયા આપ્યો છે કે ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે તે તમે કઈ પ્રવૃત્તિથી સમજાવશો, બરાબર છે. તો એનું પણ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આખી પ્રક્રિયા આપેલી છે. ત્યાર પછી છે ત્રીજો સવાલ, ઘસવાથી વીજભારની ઉત્પત્તિ થાય છે તે તમે કઈ પ્રવૃત્તિથી સમજાવશો તેનું વર્ણન કરો. તો એ પણ આપણે અહીંયા દર્શાવ્યું છે. મિત્રો, ધોરણ 3 થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 છે ને તેના માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે. અને આ જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તો મળશે, સાથે તેનો PDF જે છે
એ પણ તમે અહીંયાથી મેળવી શકો છો અને જેની કિંમત પણ અહીંયા તમને આપવામાં આવેલી છે. અને બીજું કે આ અસાઇનમેન્ટ જે છે ને એ તમારી ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે, તમારા જે એકમ કસોટીઓ છે, તમારી જે સ્વઅધ્યયન પોથી છે, તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે તૈયાર કરેલું છે. તો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હજુ પણ તમે જો અસાઇનમેન્ટ નથી મેળવ્યું તો અહીંયા નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર ફોન કરી કોન્ટેક્ટ કરી અને તમે અવશ્ય મેળવી લેજો. તમને ખૂબ જ પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી થવાનું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્ન જે છે એના ઉત્તરો આપણે અહીંયા દર્શાવેલા છે. તો અહીંયા આ પ્રમાણેના પગલાઓ તમે લઈ શકો. ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો, ગમે તે 6. ચાલો, તો આ વિડીયોને સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને તમે દરેક પ્રશ્નોના ઉત્તર જોઈ શકો છો અહીંયાથી. અને ખાસ કરીને સોલ્યુશનની PDF મેળવી લેજો, જેથી કરીને તમે આવનારા તમામ વિડીયો જે છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો અને પરીક્ષાની તૈયારીની પણ સારામાં સારી રીતે કરી શકો. તો દોસ્તો, ફરી મળીશું આપણે સાંજના સમયે આ ધોરણ 8નો વિજ્ઞાન વિષયનો જે આપણો લાઈવ લેક્ચર છે તેમાં. તો જરૂરથી લાઈવ લેક્ચરની અંદર જોડાઈ જજો, જ્યાં પણ તમને એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરાવીશું.